બાલાસિનોર તાલુકાના બોડેલી ગામ વિસ્તારમાં આવેલ જમિયતપુરા સ્થિત મેસર્સ મૌર્યા એન્વાયરો પ્રોજેક્ટ લિમિટેડની ઝેરી કેમિકલ્સ ડમ્પિંગ સાઇટ આજે સમગ્ર વિસ્તાર માટે મૃત્યુના કુંડ સમાન બની ગઈ છે. માનવજાત, પશુ પક્ષીઓ અને કુદરત માટે ગંભીર ખતરો ઊભો કરતી આ ઝેરી સાઇટને કાયમી ધોરણે બંધ કરવા માટે આજે પ્રાંત કચેરી બાલાસિનોર ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ઝેરી કેમિકલ્સના કારણે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, જમીન અને પાણી ઝેરી બની રહ્યા છે અને સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તરફથી મહીસાગર જિકતેલા પ્રમુખ કિરીટસિંહ ઝાલા, જિકતેલા મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, બોડેલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રતિનિધિ છત્રીસિંહ ડાભી, ખેરાના મુવાડાના સરપંચ પ્રવીણભાઈ રાઠોડ, ભોથલા ગામના બુધેસિંહ સોલંકી તેમજ બાલાસિનોર નગરપાલિકાના કોર્પોરેટર રિયાઝભાઈ શેખ સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો એક સૂરથી અવાજ ઉઠાવ. આ વિકાસની આડમાં હવે માનવી જ માનવીના જીવનો દુશ્મન બની ગયો છે, જે પોતાના સ્વાર્થ માટે હજારો લોકોની બલી ચડાવવા પણ તૈયાર છે. વિકાસશીલ સરકાર લાગે છે કે વિકાસની આડમાં હવે લોકોની જિંદગીને પણ રમત સમજી રહી છે. વાત મહીસાગર જિલ્લાના જમિયતપુરા ગામની છે, જ્યાં વિકાસે તો હવે જમીનના તળમાં પણ ઝેર ઘોળવાનું કામ કર્યું છે અને એક બે નહીં 29 પંચાયતના લોકોનું રહેવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે કેવી રીતે વિકાસની આડમાં જળ, જમીન અને માનવીને બરબાદ કરવાનો ખેલ ચાલી રહ્યો છે, આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં. જીવતા જીવ, જીવન નરક, આવું અમે કેમ કહી રહ્યા છીએ તે જાણવા આ દ્રશ્યો જોઈ લો. એક તરફ સરકારે જેને લીલી ઝંડી આપી ડમ્પિંગ સાઇટ બનાવી છે, તે જગ્યા પર ઝેરી કેમિકલના વેસ્ટને ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઝેરી કેમિકલ હવે જમીનમાં ઉતરી ભૂગર્ભ જળમાં ભળી ગયું છે, જેથી પાણી લાલ થયું છે અને આ જ ઝેરી પાણીથી હવે ખેડૂતો પાક પકવવા મજબૂર છે. કહેવાનો મતલબ ઝેરી કેમિકલ બાલાસિનોર મહીસાગર જિલ્લામાં પહોંચી છે. જે રીતે બાલાસિનોર શહેરમાંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસિનોર શહેરના લોકોએ પોતાની તકલીફો, પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા 2 મહિનાથી આખા બાલાસિનોરમાં કોલેરા અને રોગના કારણે લગભગ 300 કરતા વધારે કેસ થયા. અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આજે રોજ બાલાસિનોર શહેરમાંથી 15-20 કોલેરાના કેસ આવે છે. પ્રજા ટેક્સ ભરે છે, સરકારની જવાબદારી છે. નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય, ચીફ ઓફિસર હોય, કાયદામાં જોગવાઈ છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે, શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે, રોગચાળાથી બચાવી ના શકાય, તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આજે 2 મહિનાથી પ્રશ્ન છે. અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 2 કરતા વધારે લોકોના મોત થયા, તેમ છતાં તંત્ર ઊંઘે છે. ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે, પણ આ બાલાસિનોરની પ્રજા 2 મહિનાથી કોલેરાથી, રોગચાળાથી હેરાન પરેશાન છે. એના માટે એમના પેટનું પાણી પણ હાલતું નથી. એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો. એ જ રીતે યાત્રા આગળ વધી આજે બાલાસિનોર શહેરની બહારનો વિસ્તાર છે. તમે જોઈ શકો છો કે અહીંયા સામે ડમ્પિંગ સાઇટ છે, જે વર્ષોથી આખા ગુજરાતમાંથી જે કેમિકલ વેસ્ટ છે, જે ગંદકી છે, જે હાનિકારક કચરો છે, એનું ડમ્પિંગ અહીંયા કરવામાં આવે છે. એને અટકાવવા માટે પ્રજાએ વારંવાર આંદોલનો કર્યા, ખૂબ વિરોધ થયો. તેમ છતાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીને કારણે, ભાજપના કેટલાય નેતાઓની ભાગીદારીને કારણે, કેટલાય નેતાઓ એમાંથી ધંધો કરતા હોવાને કારણે આ ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી. અને એનું નુકસાન જો
કે આ ખેડૂતના ખેતરમાં અહીંયા અમે છીએ કે અહીંયા જમીનના પાણી ખરાબ થઈ ગયા. ખેતરમાં જે બોર છે એમાંથી લાલ પાણી આવે છે. આ ખેતર વિસ્તારના લોકો, ગામડાના લોકોને પીવાના પાણીનો પણ આ એક જ સ્ત્રોત છે. ખેતી માટે પણ આ જ પાણી વાપરવાનું. અને એનાથી સમજી શકો છો કે ધીરે ધીરે આખું આ બાલાસીનો અને આજુબાજુના વિસ્તારનો પેટાળ છે, જે પાણીના તળ છે, એ કેટલી હદે પ્રદૂષિત થઈ ચૂક્યા છે. અહીંથી ડમ્પિંગ સાઇટની જે દુર્ગંધ આવે છે, જે હાનિકારક કચરો છે, એના કારણે છેક આજુબાજુના 10-15 કિલોમીટર વિસ્તારના ગામોના લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે. લોકો હેરાન પરેશાન છે. પણ આ હપ્તાખોર સરકાર છે, એને આ લાલ પાણી દેખાતું નથી, એને આ ખેડૂતોની દશા દેખાતી નથી, એને લોકોની ફરિયાદો દેખાતી નથી. પણ દર મહિને જે મોટો હપ્તો મળે છે એના કારણે આ ડમ્પિંગ સાઇટો બંધ થતી નથી. આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આ મુદ્દાઓ ઉઠ્યા છે. આવનારા દિવસોમાં આ લોકોના મુદ્દાને લઈ અને સડકથી લઈને સંસદમાં પણ લડીશું, લોકોને લઈને રસ્તા પર પણ ઉતરીશું ને વિધાનસભાના સત્રમાં સરકાર પાસે પણ જવાબ માંગીશું કે આ લાલ પાણી થાય છે, તમારે જે ડમ્પિંગ સાઇટ છે, તમારો વિકાસ છે, આ સ્થાનિકોના ભોગે થઈ રહ્યો છે. તમે જે હપ્તા લો છો પણ એની પાછળ આ લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. એ હકીકતો આજે આ યાત્રામાં જોવા મળી છે ને, એ અવાજ બુલંદ કરવામાં આવશે.